નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। સુપ્રીમ કોર્ટે શુક્રવારે જેલમાં બંધ આસારામ બાપુની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે। અરજીમાં 2013ના બળાત્કાર કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલી આજીવન કેદની સજાને સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે। જસ્ટિસ એમ સુંદરેશ અને અરવિંદ કુમારની ખંડપીઠે આસારામ તરફથી હાજર રહેલા વકીલને કહ્યું હતું કે જ્યારે તબીબી આધાર હશે ત્યારે તે આ મુદ્દા પર વિચાર કરશે। જસ્ટિસ સુંદરેશ અને જસ્ટિસ અરવિંદ બેન્ચની કેસની સુનાવણી 13 ડિસેમ્બર નક્કી કરતાં કહ્યું કે અમે નોટિસ જારી કરીશું, પરંતુ માત્ર મેડિકલ શરતો પર જ વિચાર કરીશું। ગુજરાત હાઈકોર્ટે 29 ઓગસ્ટના રોજ આ કેસમાં ગાંધીનગર કોર્ટે આપેલી આજીવન કેદની 2023 સુધી સ્થગિત કરવાની આસારામની અરજીને ફગાવી દીધી હતી। ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે સજાને સ્થગિત કરતી વખતે અને તેની જામીન આપવાના ઇનકાર કરતી વખતે હાઈકોર્ટે કહ્યું હતું કે રાહત માટે કોઈ કેસ કરવામાં આવ્યો નથી અને હાઈકોર્ટે કહ્યું હતું કે તેની અપીલને નિકાલમાં સંભવિત વિલંબ અંગેની તેની દલીલો તેની ઉંમર અને તબીબી સ્થિતિ રાહત આપવા માટે સુસંગત નથી। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।